વિભગોર શાળાના વાલીઓનો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ વિરોધ. ફી વધારા મુદ્દે વાલીઓનો વિરોધ યથાવત જોવા મળ્યો. ફી નિયમન સમિતિ દ્વારા નિર્ધારિત કર્યા સિવાય વધારાની ફી ઉઘરાવતા શાળાના સંચાલકોના વિરોધમાં ડીઈઓ કચેરી ખાતે વિરોધ. 28 ફેબ્રુઆરીએ કરી હતી રજૂઆત, ત્યારબાદ ફરી વખત કરી હતી ડીઈઓની રજૂઆત. સ્કૂલ સંચાલકો એફઆરસીના નક્કી કર્યાની ડબલ ફી ઉઘરાવાતા હોવાનો આક્ષેપ. ડીઈઓ દ્વારા શાળાને દંડ પણ આ મુદ્દે ફટકારાયો હતો. વિભગોર સ્કૂલના પેરેન્ટ્સ આવેલ છે. સ્કૂલની અરજી આપણે હમણાં જ સ્કૂલની અનિયમિતતા અને જોગવાઈથી ભંગ બદલ 30,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એ ઉપરાંત શાળાની હજી પણ જોગહુકમી ચાલુ છે. એ જોગહુકમી જોતા શાળાની સામે એક આરટીએ મુજબ તપાસ કમિટી બનાવીશું અને 2 દિવસમાં એનો અહેવાલ આવશે અને એ અહેવાલને ધ્યાને લઈને એની જે એનઓસી છે એ કેન્સલ કરવાનું પણ આપણે સરકારમાં લખીશું. શાળાએ સરકારશ્રીના જે નિયમો બનાવેલ છે, એફઆરસીના જે નિયમો બનાવેલ છે એ પાલન ચોક્કસપણે કરવા જોઈએ. પણ આ શાળા જે સરકારના જે નિયમો બાબતે વારે ઘડીએ કોર્ટમાં જતી રહે છે, એટલે એ સંદર્ભે થોડોક ડિસ્પ્યુટ થયેલ છે. પરંતુ સીબીએસઈ હોય કે ગુજરાત બોર્ડ હોય, કોઈ પણ શાળા હોય એ સરકારના નિયમોનું પાલન કરવા બંધાયેલી છે. વાલીઓ કહી રહ્યા છે કે એ લોકો ફીસ વધારે લઈ રહ્યા છે, એફઆરસીના મુજબથી વધારે. આપણે કઈ તપાસમાં ખબર પડી જાય? તપાસમાં એની અનિયમિતતા બહાર છે એ એટલે એ જોગવાઈના ભંગની દંડ બદલ જ આપણે 30,000નો દંડ કર્યો છે અને વધારે એની માન્યતા રદ માટે લખીશું. આ ટૂંકમાં સરકાર અને શિક્ષણ વિભાગ વાલીઓ અને વિદ્યાર્થીઓની સાથે છે. વાલીઓ એવું કહે છે કે સ્કૂલના સંચાલક સાથે આપણે અત્યારે વાત કરી, શું વાત? એવી કોઈ વાત થઈ જ નથી. થેન્ક યુ.